વડોદરા શહેર સ્થિત ગઈકાલે કોંગ્રેસના કોઈ અસંતુષ્ટ કાર્યકર દ્વારા શહેરના કોંગી પ્રમુખ સુરેશભાઈ પટેલને ત્યાં હુમલો કરવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવવામાં આવી હતી। અફવા વાયુવેગે શહેરમાં પ્રસરવા લાગી હતી। જ્યારે મીડિયા આ બાબતથી વંચિત રહે, જીવીએનને આ બાબતની જાણ થતાં હરણી રોડ પર આવેલા શહેર કોંગી પ્રમુખ સુરેશભાઈ પટેલને ત્યાં સમાચાર અર્થે આવ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ તથા ચિરાગ ઝવેરી પણ ઉપસ્થિત હતા। આ અફવા ફેલાવાનું કારણ શું હશે? શું કોઈ અસંતુષ્ટ કાર્યકર દ્વારા પોતાની માંગણી નહીં સંતોષવાનું જણાતા આ કૃત્ય કર્યું હશે કે પછી દાળમાં કંઈ કાળું હશે? એક ક્વેશ્ચન છે કે આજે અહીંયા શું હતું આવ્યું એવી બજારમાં એવી વસ્તુ આ અંગે જીવીએન દ્વારા શહેર કોંગી પ્રમુખ સુરેશભાઈ પટેલને પૂછતા જણાવ્યું હતું કે કોઈ હુમલો થયો નથી। અમે આ કોંગ્રેસની ચૂંટણી સમિતિના સભ્યો અહીંયા જે ઉમેદવારોની યાદી આવી છે એનો શોર્ટલિસ્ટ કરવા માટે બેઠા છીએ અને કોઈ હુમલો નથી, કશું છે જ નહીં। આ વાત જ તદ્દન ખોટી છે। તો કેટલા ઉમેદવારોની યાદી આવી છે ને અહીંયા તમારી શું બેઠક જે યાદી અમે બધી આવી છે વિધાનસભા વાઇઝ એનો અભ્યાસ કરી રહ્યા છે। દરેક કેન્ડિડેટ ટુ કેન્ડિડેટ ક્વોલિફિકેશન, લાયકાત એ બધું સ્ટડી કરી રહ્યા છે અને એમાં શોર્ટલિસ્ટ કરીને પછી પ્રદેશમાં નામો આપીશું। કેટલા સભ્યો યાદી નોંધાવે છે? એ તો બધા ઘણા સભ્યો આવે છે ને, 570 સભ્યોએ માગણી કરેલી છે। દર વખતેના ઇલેક્શનમાં જે કોંગ્રેસની જૂથબંધી રહે છે એવી આ વખતે જૂથબંધી જણાશે કે આ વખતે કોઈ જૂથબંધી છે નહીં। બધા જ કાર્યકરો આગેવાનો ખભે ખભા મિલાવી અને કોંગ્રેસને જીતાડવા કામે લાગવા। તમારા તરફથી આ ઇલેક્શનમાં શું રહે? આ ઇલેક્શનમાં અમારો વિજય થવાનો છે। શહેરના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ દ્વારા જીવીએન સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું હતું કે અનેક સ્વરાજ્યની આ વખતે સેવા સદનની મહાનગરની જ્યારે ચૂંટણી છે ત્યારે તમારી રણનીતિ શું રહેશે? અમારી રણનીતિ ગયા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચાર, વડોદરાને ખાડોદરા બનાવી અને કેન્દ્રના લોનના આવેલા પૈસા ઉપર મોદીજીનો સિક્કો મારી આ ભાજપ કરે છે એ જે પોલો છે એ બધી ખુલ્લી પાડી ને કેન્દ્ર સરકારે વડોદરા શહેરને ગયા 5 વર્ષમાં જે 1700 કરોડ રૂપિયા આપ્યા એ 1700 કરોડ રૂપિયામાં જે અઢળક ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી, કોન્ટ્રાક્ટર જોડે હાથ મિલાપી કરી, ટેન્ડર કર્યા વગર એક તરફી મળતિયા કોન્ટ્રાક્ટરોને અને આરએસએસનું, વિશ્વ હિન્દુ પરિષદનું, બજરંગ દળના માણસોને કોન્ટ્રાક્ટર બનાવી જે કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરી એ પોલ ખુલ્લી પાડીને જનતા વચ્ચે જઈશું કે આજે ગુજરાતમાં ને ખાસ કરીને વડોદરામાં પીવાના પાણીનો દર છે, વીજળીનો દર છે અને જે રોડ ટેક્સ નહીં, જે રીતે બધા ટેક્સીસ, મકાન વેરો સમગ્ર દેશમાં સૌથી વધારે વડોદરા છે। વડોદરાની જનતાને આ વિષય ઉપર અમે 100% જાગૃત કરીશું કે અઢળક ઘર વેરો વધાર્યો છે, અઢળક પાણી વેરો વધાર્યો છે, ગેસના ભાવમાં અઢળક વધારો કર્યો છે અને તેમ છતાંય પ્રજાને આજે કોઈ પ્રકારની સુવિધા નથી। પોલીસ તંત્ર સમગ્ર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ખાડે ગયેલું છે। વડોદરા શહેરની અંદર અઢળક હજારોની સંખ્યામાં જે અથોડાતોડ રૂપિયા એ બધી બાબતો વડોદરા શહેરની જનતાને યાદ કરી આપવાનું છે। છેવટે જનતા જનાદર છે, પછી એમને જે નિર્ણય લેવો હશે તે લેશે। પણ ગયા 10 વર્ષમાં, 15 વર્ષમાં વડોદરા શહેર, સયાજીનગરી જે ગુજરાતનું કલ્ચરલ કેપિટલ મનાય છે એ આજે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ કરતાં પાછળ પડી ગયું અને વડોદરા સર સયાજીરાવ મહારાજનું જે વડોદરા શહેર હતું, સયાજીનગરી હતી, એ ગુજરાતમાં પ્રથમ શહેર હતું જે આજે ગુજરાતમાં છેલ્લા નંબરનું શહેર ભારતીય જનતા પાર્ટીએ પહોંચાડ્યું છે। એ લોક જાગૃતિ અમે કેળવી અને લોકો પાસે મત માંગવા જઈશું। તમારા જ ઇલેક્શનમાં જોવા જઈએ તો જ્યારે વિધાનસભામાં તમે ઉમેદવાર તરીકે નોંધાવ્યું હતું ઉમેદવાર તરીકે, ત્યારે તમારા જ પક્ષમાંથી અમુક કેટલાક કાઉન્સિલરો જે જૂથબંધી નોંધાવતી એના લીધે તમારી હાર થઈ એવું લોકોએ કહેવ્યું છે। તો એ બાબતે તમારું શું કહું છે કે આ વખતે એવું જ રહેશે કે કેટલી સીટો કોંગ્રેસની આવશે કે કેટલી એ બાબતે જે તે વખતે પાર્ટી હાઈકમાન્ડને મેં અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ નોંધ મૂકેલી છે। એમાં ઘણા આગેવાનોને સસ્પેન્શનની નોટિસ પણ મળેલી છે। જેમ છતાં પાર્ટી હાઈકમાન્ડે કોઈ કારણોસર કોઈ કાર્યવાહી કરી નથી। પણ જ્યારે વડોદરા શહેરના હિતની વાત આવે છે ત્યારે અમે લોકો એ બધું ભૂલીને વડોદરા શહેરને જીતતા ઉમેદવાર આપી અને વડોદરા શહેરનું ભવિષ્ય સુધારવા માગીએ છીએ। એટલે જૂની વાતો ભૂલીને એક નવા સમીકરણમાં વડોદરા શહેરને સાચા અને સારા પ્રતિનિધિત્વ આપવાનું કામ અમે કરવાનું।
વખતે ફરી એવી એકવાર એવી જૂથબંધી દેખાઈ આવશે ખરી કે બધા એક થઈને કામ કરશે? ત્યારે મારી સામે કરેલા જે લોકોએ કામો કરેલા એમની વિરુદ્ધમાં મેં જ રજૂઆત કરી હતી, જે છતાં એ બધી જૂની જે બાબતો છે એને ભૂલી જઈને